માગણી કરવાની ન હોય, દીવાની જ્યોતિને આપણે સૌ પ્રાર્થના કરીએ કે અજ્ઞાનના અંધેરા ઉલેચી જ્ઞાનનો પ્રકાશ પાડે અને આપણા જીવનને પ્રકાશિત કરે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિઃ પરાબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન. દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિર્નમોસ્તુતે. શારદા શારદાંબોજ વદના વદનાંબુજે. સર્વદા સર્વદાસ્માકં સન્નિધિ સન્નિધિ ક્રિયા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. નમઃ. તાળીઓનો ગડગડાટ. જેટલી વાલીગણની સંખ્યા છે, આમંત્રિત મહેમાનોની સંખ્યા છે એ પ્રમાણે ઘણી ઓછી આવે છે, તો નમ્ર વિનંતી કરું કે એક વખત તાળીઓના ગુંજારોથી અમારા આ સંકુલ વધાવી લો. બોલો ભારત માતા કી. બહાર જે કોઈ મહેમાનો છે અમારા કાર્યક્રમને વધારવા માટે અત્રે ઉપસ્થિત છે, એ બધાને વિનંતી કરું કે શાળાના સંકુલમાં પ્રાંગણની અંદર આવો અને પોતાનું સ્થાન લઈ લો. મહેમાનશ્રીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરીએ છીએ. આપ આવ્યા છો તો અમારા પ્રસંગની અનેરી શોભા વધી છે. શાળાની બાળાઓ દ્વારા અને કુમકુમ તિલક બાદ મા સરસ્વતીની વંદના શાળા સંકુલની એક પરંપરા છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થના થયા પછી આપની સામે સરસ્વતી વંદનાનો મંગલ પ્રારંભ કરશે. નવનિર્માણ વિદ્યા મંદિર, અમારું નવનિર્માણ વિદ્યા સંકુલ, વિદ્યાધામ, આજે અમારા કાર્યક્રમને માન આપીને વધારેલા શ્રી માન ડેડી સાહેબ, ગોવિંદજી સાહેબ, રબારી માનાભાઈ, પ્રજાપતિ વિરજીભાઈ, આહિર સવજીભાઈ, વઢેર પરસોત્તમભાઈ, અજીતસિંહ સિંધવ, જાદવ જિગ્નેશભાઈ, ઠક્કર કલ્પનાબેન તેમજ શાળાના તમામ એસએમસી સમિતિના પ્રતિનિધિ, અમારા રાધનપુર આજુબાજુ ગામમાંથી વધારેલા તમામ વાલીગણ, અમારા નાના નાના ભૂલકાના માતા પિતા, તમામ આમંત્રિત મહેમાનો, જે જાણ્યા અજાણ્યા જેનું નામ રહી ગયું હોય એવા મહેમાનો,
હું આજે પૂરા હૃદયથી આ શાળા વતી ટ્રસ્ટગણ વતી અમારા શાળા પરિવાર વતી હું આપ સૌનું હૃદયથી મનથી તનથી હાર્દિક સ્વાગત કરું છું. તમારું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. જય હિન્દ, જય ભારત. परिवर्तन की इस वेला में लिए हाथ में हम ज्ञान दी. परिवर्तन की इस वेला में मधुर मुस्कान से करते हम स्वागत आपका. शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम. शुभ स्वागतम, शुभ
બહાર ઉભેલા મિત્રોને કહું કે બહાર રહેવા કરતા દરેક સન્માનને વધાવતા રહીશું. દર વખતે આપની પાસે તાળીઓની માગણી. ત્યારબાદ નિવૃત્ત પીડીઓ શ્રી, જેમને અમારો વિસ્તાર દાદાના હુલામણા નામથી બોલાવે છે, એવા દાદા પ્રજાપતિ શ્રી વિરજીભાઈનું સન્માન એ પણ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી કલ્પેશભાઈ કરશે. ત્યારબાદ આપણી વચ્ચે મદદનીશ કૃષિ અધિકારી શ્રી આહિર સમજીભાઈ સાહેબ અત્રે ઉપસ્થિત છે, તો એમના રાધનપુર નારોદા રાજપૂત સમાજ પ્રમુખ શ્રી માનનીય પુરુષોત્તમ મહેમાન શ્રીમાં અજીતસિંહ સાહેબ આશાપુર પ્રાથમિક શાળામાંથી પધાર્યા છે. તેમનું સન્માન ટ્રસ્ટી શ્રી. ત્યારબાદ સ્કૂલ ઇન્સ્પેક્ટર માનનીય શ્રી જાદવ જિગ્નેશભાઈ અત્રે ઉપસ્થિત છે, તો એમનું સન્માન અમારી સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ સદવિદ્યા એકેડેમી પાટણ. પુસ્તક અર્પણ કરી એમનું સન્માન કરશે. ત્યારબાદ ચૌધરી શંકાભાઈ પણ ઉપસ્થિત છે. ચૌધરી સમાજના સામાજિક અગ્રણી અને કાર્યકર છે. એમનું સન્માન એ પણ સદવિદ્યા એકેડેમી પાટણ અને ટ્રસ્ટી શ્રી ભરતભાઈ કરશે. ત્યારબાદ વાલીગણની મધ્ય બેઠેલ ફટકાર. ત્યારબાદ અમારી સંસ્થામાં સરસ્વતી બાબા દાદા છે, તો એમને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર પધારે. ઉમાકાંત દાદા, એમનું સન્માન કરશે માનનીય શ્રી જનકભાઈ સાહેબ. ખૂબ ખૂબ તાલીઓના ગણરાજથી વધાવી લઈએ. સરસ્વતીના ધામમાં દાદાશ્રીએ ખૂબ ઉદારતાથી એક ભવ્ય મંદિરનું નિર્માણ અને સરસ્વતી મૈયાની મૂર્તિ અર્પણ કરે. ત્યારબાદ મંચ ઉપર ડૉક્ટર વિજયભાઈ સુધાર પણ ઉપસ્થિત. અને અંતમાં સંસ્થાની વિચાર વધાવી લઈએ. આ પ્રોગ્રામમાં મોટા ભાગનો વર્ગ શિક્ષકશ્રીઓનો છે, તો શિક્ષકના સન્માનમાં શિક્ષકને રસ હોય એના માટે કંઈ તાલીમ માટે માગણી ન કરવાની હોય. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વિરજીભાઈ સાહેબ, સવજીભાઈ, વાટેરભાઈ, જિગ્નેશભાઈ, પુરુષોત્તમભાઈ ભાઈ, ઉપર મંચસ્થ તમામ મહાનુભાવો અને નવનિર્માણના આદર્શ સ્થાપક એવા ભાઈ શ્રી જગદીશભાઈ, એમના જ સહયોગી ડૉક્ટર વાઢેર સાહેબ, જયરાજસિંહભાઈ, સાથે સાથે એમની ટીમ, તમામ ઉપસ્થિત વાલીગણ, પરિવારના સૌ જોડાયેલા ભાઈઓ બહેનો અને આપ સૌ. આમ તો આવતીકાલે દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ આમ તો મહાદેવને ત્રિલોચનધારી પણ કહેવાય, અને ત્રીજું લોચન એમણે જ્યારે જ્યારે આધ્યાત્મિકની દૃષ્ટિએ વાત કરીએ, એના સાપેક્ષમાં વાત કરીએ તો કોઈ અનિષ્ટોનો નાશ કરવા માટે આધ્યાત્મિક કામ માટે કર્યું છે. પણ એ વાતને આજની વાત સાથે જોડતા પહેલાં એટલા માટે વાત કરું કે પહેલાં તો મહાશિવરાત્રિની શુભેચ્છાઓ આપું છું, અને શિક્ષણના માધ્યમથી માનવીનું ત્રીજું લોચન ખોલવાનું કામ પણ આવા નવનિર્માણ જેવા સંસ્થાઓ દ્વારા થતું હોય છે. કઈ રીતે? તો કોઈ પણ માણસ હોય અને દરેકને બે આંખો આપેલી હોય, એ માણસ શિક્ષિત હોય અને અશિક્ષિત એટલે અભણ હોય. અભણ માણસ હોય
એની સામે કોઈ પણ લખેલું એની સામે ધરવામાં આવે ત્યારે તે માત્ર અક્ષરને જોઈ શકે છે અને ઓળખી શકતો નથી, એને વાંચી શકતો નથી. અને આ વાંચવાનું કામ માત્ર શિક્ષિત માણસ એટલે એની અંદર બે તો આંખ એને પણ છે, પહેલાને પણ છે, પણ ત્રીજી આંખ જે ખોલવાનું કામ છે એ ત્રીજી આંખ દ્વારા એ આ ભણવાનું એ વાંચવાનું કામ કરે છે. એટલે આવા નવનિર્માણ શાળાઓના માધ્યમથી માનવીની ત્રીજી આંખ ખોલવાનું એક ભગીરથ કાર્ય થતું હોય છે. નિર્માણ 2020 કાર્યક્રમનો એમણે આજનું સ્લોગન છે અને એ કાર્યક્રમના જેવું બાળકોને માત્ર શિક્ષણ પૂરતી જ વાત નહીં, શિક્ષણ તો ખરો જ, સાથે સાથે આજના યુગની અંદર બાળક ટકી રહે એના માટે એનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય, માત્ર શિક્ષણ પૂરતું નહીં, એની અંદર બાકીની પડેલી શક્તિઓ કઈ રીતે બહાર આવે. બાળક આજના જમાનાની અંદર માત્ર શિક્ષિત નહીં પણ સાથે સાથે દીક્ષિત થાય અને એની અંદર બાકીની બધી જે શક્તિઓ છે એ બહાર લાવવાનું માધ્યમ આ વાર્ષિકોત્સવના માધ્યમથી થતું હોય છે. એની તમારું જ બાળક છે. આપણે જોઈએ છીએ આઈડલ કે એવા બધા કાર્યક્રમના માધ્યમથી ખૂબ ઘણા સમય સુધી એ અલગ અલગ ટીચર્સો પાસે એની ટ્રેનિંગ સેન્ટરોમાં ટ્રેનિંગ લીધા પછી એ બાળક અલગ અલગ પોતાની કોરિયોગ્રાફી રજૂ કરતું હોય છે. અહીં આપણને એ વખતે નવાઈ લાગે કે બાળક કઈ રીતે, આપણું નાનું બાળક કઈ રીતે આવી બધી એક્ટિવિટી કરી શકતું હોય. એ જ કામ જે ઘણા મહિનાઓ સુધી ખૂબ નાણાં ખર્ચી ફી ભરી અને જે કોરિયોગ્રાફી શીખવાડતા હોય એ થોડા ઘણા સમય મર્યાદાની અંદર બાળકને શિક્ષકો દ્વારા એની અંદર પડેલી બાળક, આપણું જ બાળક આપણા સમયમાં આપણી નજર સામે આપણને એની કોરિયોગ્રાફી એની પડેલી શક્તિઓ આ નિદર્શન કરવાનું કામ, એ શક્તિઓ બહાર લાવવાનું કામ નિર્માણ જેવી શાળાઓના માધ્યમથી શિક્ષક મિત્રો કરતા હોય છે. ત્યારે આ બધા વાલી આ બધી આ નિર્માણની આવી કાર્યક્રમ અને આવા કાર્યક્રમના માધ્યમ દ્વારા આપણે આપણા બાળકોની શક્તિઓને પણ પારખી શકીએ છીએ. સમાજની અંદર આવા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એક સમાજ શિક્ષણની સાથે સાથે શિક્ષણના માધ્યમથી સમાજ સેવાનું મોટું કાર્ય આવી સંસ્થાઓ કરી રહી હોય છે. ત્યારે આની અંદર જગદીશભાઈ અને એમની આખી ટીમ જે આ સુંદર કાર્ય કર્યું છે ત્યારે શિક્ષણ સાથે જોડાયેલો એક વ્યક્તિ તરીકે અમને બિરદાવું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આ નવનિર્માણ દ્વારા અલગ સમાજ નિર્માણનું એમના હાથે કામ થાય એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, નવનિર્માણ વિદ્યામંદિરનો પરિવાર, એસએમસી પરિવાર, પધારેલ વાલીશ્રીઓ અને વહાલા વિદ્યાર્થીઓ, આપ સૌ મારાથી પરિચિત તો હશો જ. મારું નામ આપે અવારનવાર સાંભળ્યું હશે, પરંતુ થોડું આપને પણ કહી દઉં. રાધનપુરની બાજુમાં જ મહેમદાવાદ મારું ગામ છે. એક ખેડૂતનો પુત્ર ગામડામાં ખેતી કરતાં કરતાં ભણીને આજે ડૉક્ટરની ડિગ્રી મેળવી આ રાધનપુર વિસ્તારની આપ સૌની સેવા કરવાનો મોકો મળ્યો છે. એ રીતે જ મારા મા બાપને હું ખૂબ ખૂબ આભારી છું, એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે મારું ભવિષ્ય એમને ઉજાગર કર્યું છે અને એક ડૉક્ટર બનાવીને આ વિસ્તારની સેવા કરવાનો મને મોકો આપ્યો છે. શિક્ષણ ધામની અંદર આપ સૌ અત્યારે ઉપસ્થિત છો ત્યારે એ વખતે હું ખેતી મજૂરી કરતાં કરતાં ભણીને હું ડૉક્ટર બની શકતો હોય તો અત્યારે વધારે તમામ વાલીઓને વિનંતી છે કે આપ દરેક પોતાના બાળકોને ભણાવી ગણાવીને આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ કરો. એ જ વધારે નહીં કહેતા, આપને સૌને ઘણા બધા કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છીએ. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં વધાર્યા. આવતીકાલે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિની આપ સૌને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ભોળાનાથના આશીર્વાદ આપ સૌની પર વરસે એ જ અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દિલ કી શાન હૈ આવું સાંભળવામાં આવ્યું, પણ મિત્રો કોના માટે? જે રોડ ઉપર ઊભા નથી એમના માટે. વિનંતી કરું કે મહેફિલની શાન બનવું હોય તો કૃપા કરો અને આપનું સ્થાન લઈ લો. હજી પાછળ જગ્યા ઘણી છે. અમારા સ્વયંસેવકોની અહીંયા એક ફરિયાદ આવી છે કે રસ્તામાં ઊભેલા કોઈ મિત્રો અમારી વાતને ધ્યાન ઉપર લેતા નથી. તો એક નમ્ર વિનંતી કે આપનું સ્થાન લઈ લો. હવે બાળકોનું સન્માન હતું પણ સમયનો અભાવ છે એટલા માટે અહીંથી
સત્વરે હું જે વાલીઓના નામ આપું છું અથવા જે બાળકનું નામ બોલું છું એના વાલી આવે. ત્યારબાદ બીજા ક્રમે આરાધ્યા પંચાલ છે. શ્રી એસએમસી સભ્યમાંથી અમારે જગમાલભાઈ રબારી જો ઉપસ્થિત હોય તો સત્વરે મંચ ઉપર આવે. અને ત્યારબાદ આસ્થા ઠાકોરના સન્માન માટે શ્રી અનિતાબેન પ્રજાપતિ એ પણ અમારા એસએમસી સભ્યશ્રી છે. ત્યારબાદ અત્યારે ધોરણ 1માં જે છે આરવીબેન એ રાઠોડ સત્વરે એ હોય અથવા એના વાલી હોય તો આવી જશે. બીજા ક્રમે છે પૂર્વ જોશી અને ત્રીજા ક્રમે છે કેવલ જે કટારિયા. એ ત્રણેય બાળકો અથવા વાલી અહીંયા સત્વરે આવશે. પ્રથમ ક્રમે આરવી એ રાઠોડ એનું સન્માન કરશે શ્રી માનાભાઈ રબારી સાહેબ. બીજા ક્રમે પૂર્વ જોશી છે જેના સન્માન માટે એસએમસી સભ્ય માનનીય શ્રી ગોવિંદભાઈ નાડોદાને હું આમંત્રણ આપું કે સત્વરે મંચ ઉપર આવે. હા ગોવિંદભાઈ ગોવિંદભાઈ આવે ત્યાં સુધી પૂર્વ જોશીના સન્માન માટે હું માનનીય શ્રી માનાભાઈને વિનંતી કરું. ત્યાર પછી કેવલ કટારિયા એસએમસી સભ્યમાંથી કકડીયો સાહેબ શ્રી ગિરજીભાઈ સાહેબ નિષ્ઠાન સન્માન કરશે. ઓકે જવા દો. કાવ્યાડી જાદવ અને એન્જલ દરજી એ પણ ઝડપથી મંચ ઉપર આવે. કાવ્યા જાદવ અને એન્જલ દરજી. કાવ્યા જાદવને એનું પ્રોત્સાહન ઇનામ અર્પણ કરશે માનનીય શ્રી સવજીભાઈ સાહેબ, સવજીભાઈ આહિર. અને એન્જલ દરજીનું સન્માન માટે હું વિનંતી કરું ઉપસ્થિત હોય તો શ્રી અર્જણભાઈ રબારી એક્સ આર્મી મેન મંચ ઉપર આવી જાઓ. ત્યારબાદ આગળનો ક્રમ છે હેત ઠાકોર અને પ્રિયાબેન આર રબારી. હેત આર ઠાકોર અને પ્રિયા રબારી એ બંને બાળકોનું સન્માન હેતના વાલી હોય તો પણ મંચ પર આવી જાય અને પ્રિયાના વાલી હોય તો પણ મંચ પર આવી જાય. એમનું ઇનામ અર્પણ કરશે શ્રી રવાભાઈ સિંઘલ સાહેબ. વાલીઓને એમના ભારતનું જે શિલ્ડ છે અર્પણ કરે. ત્યારબાદ ધ્રુમલ એ ચૌહાણ અને યશ વિડોડ. ધ્રુમલ ચૌહાણ અને યશ વિડોડ આવી ગયા હોય તો વિનોદ ચૌધરી. હિમાંશુ ચૌધરી અને જ્યોતિ ચૌધરી એ બંનેને ઇનામ અર્પણ કરશે જિગ્નેશભાઈ સાહેબ શ્રી અને એસએમસી સભ્યમાં હરેશપુરી ગોસ્વામી જો ઉપસ્થિત હોય
તો ઝડપથી આપ પધારો અને ત્યારબાદ મંચ ઉપર ઉમાકાંત દાદા અને હસમુખભાઈ છગનભાઈ પ્રજાપતિ જો ઉપસ્થિત હોય તો મંચ ઉપર આવો. આવનાર બાળકો વૈભવી નારોલા અને ઓમ પ્રકાશ એમ જાદવ એ બંનેનું સન્માન કરવાનું હોય. જલ્દી આસ્થા પ્રજાપતિ અને દિવ્યા ડોર એમનું સન્માન કરશે કલ્પનાબેન ઠક્કર અને શ્રી ગીતાબેન ડોર. કલ્પનાબેન અને ગીતાબેન ઉપસ્થિત હોય તો આવે અને એમનું સન્માન કરે. ત્યાર પછી આગળ નીરવભાઈ વી પ્રજાપતિ, આશાબેન આચાર્ય અને રાધે પ્રજાપતિ આવશે, જેમનું સન્માન આશાનું સન્માન પાયલબેન દરજી જો ઉપસ્થિત હોય તો આવી જાય. આચાર્ય આશાનું સન્માન કરે શ્રી જયરાજસિંહ રાધે પ્રજાપતિનું સન્માન કરે. અંદર મહેમાનશ્રીઓને આપેલ જે માઇક્રોફોન છે તેને બહાર પહોંચાડવાની અને હવે કાર્યક્રમનો આગળનો દોર અમારા વિદ્યાર્થીઓ મૌલી નાડોદા અને ધારાબેન સાધુ સંભાળે છે. આવો પ્રારંભ કરીએ આપણા કેજીના બાળકોની કૃતિ. બિલાડી જાડી એને પહેરી સાડી साड़ी पेरी फरवा गई तड़ामा ए तड़वा गई। वाह भाई वाह। तेरी शरण में प्यार मिलता है, दिव्य ज्ञान का भंडार मिलता है। तेरी शरण में प्यार मिलता है, दिव्य ज्ञान का भंडार मिलता है। मन से मिटता है अज्ञान का अंधेरा, तुमसे ही उजालों का संसार मिलता है। तो फरीवा एकવાર કેજીના નાના ભૂલકાઓ એક સરસ મજાનું એટલે કે શંકરા ગીત આપની સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે, જે ખૂબ આનંદદાયક છે અને આપ સૌને જોવું અને નિહાળવું ખૂબ ગમશે। તો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું કેજીના નાના ભૂલકાઓને। सरर होलिका जले शत्रु राख में मिले हमने, जब जब शमशीरे ताने है माए भवानी। नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठाने है माए भवानी। हम सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है। अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरण की शपथ माँ जगदम्बे है माय भवानी।
रे शंकरा रे शंकरा रे शंकरा शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा बूझ 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 धर पकड़ बूझ बूझ पकड़ 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 शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा चंड चतुर मेरी खोपड़ी में रक्त का दिया जला चंड चतुर मेरी खोपड़ी में रक्त का दिया जला पूछ मेरी चिंगारी है अकड़ मेरी मतवारी है नाच गाने तलवारे हैं बोली में अंगारे हैं लोमड़ी की खाल लिए शेरों की चाल चला नौटंकी खेल से टोली का चूल्हा चला बूझ 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 धर पकड़ बूझ बूझ पकड़ 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 વિભાગના બાળકોએ ફરી એકવાર આપ સૌને સરસ મજાનું મનોરંજન આપ્યું છે. ધન્ય એ વાગડ તરા જ્યાં વા ઘણા અને વારી ઓછા ધન્ય એ વાગડ તરા જ્યાં વા ઘણા અને વારી ઓછા સુકા પાણા ને જ્યાં સુકી તરા ને પાછા સુકાયા પ્રણય પોકારો વાગડના વાવડ એ સીમાડા તોડીને દેશ પરદેશ જાણે જાતા ઢોલ વાગે છે ને રમત ખેલીએ ગોપીઓની વ્યથા જ્યારે કથા બનીને સમાજની સામે આવે છે ત્યારે આપણને સૌને એ પવિત્ર ધામના દર્શન કરવાની ઈચ્છા જાગે છે. જેને એવોર્ડ મળે છે એવા કથાના કથા ગીતને નિહાળીએ જે રજૂ કરે છે કેજીની બાળાઓ જેના શબ્દો છે વાગ્યો રે ઢોલ. તો ચાલો આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી કેજીના બાળકોને વધાવી લઈએ. વાગ્યો
ઝગમગી રહ્યા છે તે કેટલા સુંદર અને રળિયામણા લાગે છે, અને એવા વૃક્ષોને આપણે કાપીએ છીએ અને એવા વૃક્ષોનું જતન કરતા નથી. જો એક વૃક્ષ ઉગાડી ના શકીએ તો તેને કાપવાનો આપણને કોઈ અધિકાર નથી. વૃક્ષો આપણા દરેક સજીવોને ખૂબ બધી રીતે ઉપયોગી બને છે. જો વૃક્ષો ના હોય તો મળે શું? ફક્ત કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડ જ્યારે આપણા શરીરમાં પ્રવેશ કરે તો આપણો વિનાશ સર્જાય, અને કદાચ આવતા જન્મ કે આવતા યુગમાં કદાચ માનવ જીવન શક્ય નહીં હોય. કારણ કે અત્યારે જે વૃક્ષો કપાઈ રહ્યા છે, વૃક્ષોનું જતન થતું નથી. તે જોતા તો એવું જ લાગે છે કે કદાચ આવતા યુગમાં સજીવો કોઈ જોવા જ નહીં મળે. પ્રાણીઓને રહેવા માટે જંગલો મળે છે જેમાં વૃક્ષો ઘટાદાર હોય છે, અને આપણે તે જમીન માટે તેનો ઉપયોગ કરીએ છીએ અને તેના વૃક્ષોને પણ કાપીએ છીએ. આ સાચી વાત નથી. તો દરેક વૃક્ષોને બચાવીએ. તો એવી સરસ મજાની કૃતિ આજે રજૂ કરશે આ બાળકો. તો ચાલો તેમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी. मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी. मैं तेरा हिस्सा हूँ, तू मेरा हिस्सा है, मुझसे ही तू जिंदा है. ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है. दिया तुमको फल फूल छाया, तू तो समझ ही न पाया. था मैं हरा फिर भी काटा गया, तुझको नजर भी न आया. मैंने दिया तुमको फल फूल छाया, तू तो समझ ही न पाया. था मैं हरा फिर भी काटा गया, तुझको नजर भी न आया. निर्मोहिया है तू, बेशरम है, होता न शर्मिंदा है. ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है. मुझको बचा ले रे दुनिया जहां, चाहूं मैं सबका भला. हर हाथ से एक पौधा नया लग जाए फिर और क्या. मुझको बचा ले री दुनिया जहां, चाहूं मैं सबका भला. हर हाथ से एक पौधा नया
लग जाए फिर और क्या। थोड़ी सी मिट्टी थोड़ा सा पानी तेरा इसमें क्या लगता है। ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है। मैं तेरा हिस्सा हूँ, तू मेरा हिस्सा है, मुझसे ही तू जिंदा है। ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है। काटो मुझे दुखता है। બાળકો એક સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એ આપણે અગાઉની કૃતિઓ દરમિયાન જોઈ ચૂક્યા છીએ કે બાળકો એટલે સાક્ષાત ભગવાન। छोटी छोटी चिड़िया, छोटी छोटी चिड़िया, तुम्हें इतना सुंदर किसने बनाया। उड़ते उड़ते आती हो, नाचते गाते आती हो, मेरे भी साथ खेलो ना। छोटी छोटी चिड़िया, छोटी छोटी चिड़िया, तुम्हें इतना सुंदर किसने बनाया। उड़ते उड़ते आती हो, नाचते गाते आती हो, मेरे भी साथ खेलो ना। एक बात जानते नहीं, हमारे ऊपर एक प्रभु है। एक बात जानते नहीं, हमारे ऊपर एक प्रभु है। अन्न भी वो देता है, वस्त्र भी वो देता है। अन्न भी वो देता है, वस्त्र भी वो देता है। संसार को जिसने बनाया, सारे संसार को जिसने बनाया। छोटी छोटी मछली, छोटी छोटी मछली, तुम्हें इतना सुंदर किसने बनाया। तैरते तैरते आती हो, नाचते गाते आती हो, मेरे भी साथ खेलो ना। छोटी छोटी मछली, छोटी छोटी मछली, तुम्हें इतना सुंदर किसने बनाया। तैरते तैरते आती हो, नाचते गाते आती हो, मेरे भी साथ खेलो ना। एक बात जानते नहीं, हमारे ऊपर एक प्रभु है। एक बात जानते नहीं, हमारे ऊपर एक प्रभु है। अन्न भी वो देता है, वस्त्र भी वो देता है। अन्न भी वो देता है, वस्त्र भी वो देता है। संसार को जिसने बनाया, सारे संसार को जिसने बनाया। छोटी छोटी तितली, छोटी छोटी तितली, तुम्हें इतना सुंदर किसने बनाया। उड़ते उड़ते आती हो, नाचते गाते आती हो, मेरे भी साथ खेलो ना। छोटी छोटी तितली, छोटी छोटी तितली, तुम्हें इतना सुंदर किसने बनाया। उड़ते उड़ते आती हो, नाचते गाते आती हो,
मेरे भी साथ खेलो ना। एक बात जानते नहीं, हमारे ऊपर एक प्रभु है। एक बात जानते नहीं, हमारे ऊपर एक प्रभु है। अन्न भी वो देता है, वस्त्र भी वो देता है। अन्न भी वो देता है, वस्त्र भी वो देता है। संसार को जिसने बनाया, सारे संसार को जिसने बनाया। छोटे छोटे तारों, छोटे छोटे तारों, तुम्हें इतना सुंदर किसने बनाया। टिमटिमा कर आते हो, नाचते गाते आते हो, मेरे भी साथ खेलो ना। छोटे छोटे तारों, छोटे छोटे तारों, तुम्हें इतना सुंदर किसने बनाया। टिमटिमा कर आते हो, नाचते गाते आते हो, मेरे भी साथ खेलो ना। एक बात जानते नहीं, हमारे ऊपर एक प्रभु है। एक बात जानते नहीं, हमारे ऊपर एक प्रभु है। अन्न भी वो देता है, वस्त्र भी वो देता है। अन्न भी वो देता है, वस्त्र भी वो देता है। संसार को जिसने बनाया, सारे संसार को जिसने बनाया। छोटे छोटे बच्चों, छोटे छोटे बच्चों, तुम्हें इतना सुंदर किसने बनाया। खेलते कूदते आते हो, नाचते गाते आते हो, मेरे भी साथ खेलो ना। छोटे छोटे बच्चों, छोटे छोटे बच्चों, तुम्हें इतना सुंदर किसने बनाया। खेलते कूदते आते हो, नाचते गाते आते हो, मेरे भी साथ खेलो